વરસાદના વિરામ બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે। શહેરમાં તાવ, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુ બાદ મોતને ભેટી છે। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। નાના બાળકોમાં પણ વાયરલ ઇન્ફેક્શનના કેસો જોવા મળ્યા। ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે। નાના બાળકોમાં શરદી, ખાંસી, તાવના કેસો વધ્યા છે। अलग अलग जोन में टीमों हाल तो सर्वे की कामगीरी में जोड़ाई है और सर्वे करीने हाल तो तपास करवामां आवी रही है। ચોમાસાની અંદર જે રીતે રોગચાળાની સ્થિતિ છે શહેરની અંદર જોવા મળતી હોય છે, જે રીતે ચોમાસું વિદાય લઈ રહી છે અને ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાડા ઉલટી અને તાવના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સુરત નવી સિવિલ હોસ્પિટલની અંદર પણ વહેલી સવારથી તમામ જે ઓપીડીઓ છે તે ફૂલ જોવા મળી રહી છે। અત્યારે જે રીતે સુરત નવી સિવિલ હોસ્પિટલની જે ઓપીડીની વાત કરવામાં આવે તો વહેલી સવારથી લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે શહેરમાં રોગચાળાની સ્થિતિ છે તે વધી રહી છે, કારણ કે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર તાવ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે કાપોદ્રાની અંદર 20 વર્ષીય જે પરિણીત જે મહિલા છે તેને ડેન્ગ્યુના કારણે તે મોત થયા હોવાની હાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે લાંબી લાઈનો છે તે નવી સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળી છે। વહેલી સવારથી લોકો છે તે સારવાર માટે અહીંયા આવી રહ્યા છે અને જે છે લોકો પોતાની સારવાર માટે અહીંયા આવતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને નાના બાળકોને પણ જે રીતે ઝાડા ઉલટી તાવના કેસોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે, આજે બાળકોની ઓપીડી છે ત્યાં જોવા મળી રહી છે। ત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પહેલાં જે નોર્મલ ઓપીડી આવતી હતી તેના કરતાં અત્યારે વધુ ઓપીડી છે તે આવતી હોય તે રીતનું છે। બેન, પહેલાં કેટલી ઓપીડી આવતી હતી, અત્યારે કઈ રીતની ઓપીડી આવી રહી છે સંખ્યા? અત્યારે 200 ની આસપાસ છે, 200 ઉપર। હા, બાળકોને પહેલા 150 થી 180 જેવી આવતી હતી, એમાં અત્યારે થોડોક મોન્સૂનના લીધે વધારો થયો છે। મોસ્ટલી પાયરેક્સિયા, વાયરલ ફીવર અને યુઆરટીઆઈ, એલઆરટીઆઈ છે, એજી છે, ગેસ્ટ્રોવાળા પેશન્ટ વધારે આવે અત્યારે। જે રીતે નાના બાળકોને ગેસ્ટ્રો, તાવ જેવી જે બીમારી હોવાના જે કારણે તે અત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર છે દર્દીઓ છે તે આવી રહ્યા છે। શું થયું આપણું, क्या हुआ है बच्चे को? दवा कराना है, इसकी दवा कराना। क्या हुआ? सर बच्चे के वो पेशाब गिरा है ना, उसके नीचे से पानी गिर रहा है, वो ताव आया अभी? ताव बुखार नहीं है। जितने जो શકાય છે કે જે अलग अलग जो बालकों છે, क्या हुआ है बच्ची को? बच्चे को खुजली होता है। कितने दिनों से? अभी एक 8 दिन हो गए। જે રીતે જોઈ શકાય છે કે નાના બાળકોને હાલમાં તાવ છે, બુખાર છે, જે રીતે ઝાડા ઉલટીના જે કેસોની જે સંખ્યા સતત વધી રહી છે અને તેના કારણે હાલમાં નવી સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓની સંખ્યામાં છે વધારો જોવા થઈ રહ્યો છે। ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો ખાનગી હોસ્પિટલની અંદર પણ લાંબી લાઈનો છે તે જોવા મળી રહી છે। ત્યારે જોવાનું રહ્યું એક બાજુ જે વરસાદે જે વિરામ લીધો છે ત્યારે હવે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે કેસોની સંખ્યા વધી રહી છે તે હવે કઈ રીતની કામગીરી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।